જય ભારત દોસ્તો, હું મનોજ ત્રિવેદી ફરીથી મારી ઉન્નતિ કોચિંગ નામની ચેનલ પર તમારું સ્વાગત કરું છું. તો આજના આ વિડીયોમાં હું તમને બેઝિક વર્ડ્સ વિથ મિનિંગ્સ એટલે અર્થ મતલબ સાથે બેઝિક જે રૂટીન શબ્દો છે એ શીખવાડીશ. અને આ વિડીયોમાં તમને 51 વર્ડ શીખવા મળશે. જો તમે મારો વિડીયો ફર્સ્ટ ટાઈમ જુઓ છો, if you are watching my video first time, don't forget to subscribe my channel in order to get notification next time. તો હવે પછી નેક્સ્ટ ટાઈમ કોઈ પણ મારો વિડીયો બનશે, અપલોડ થશે તો એની નોટિફિકેશન મેળવવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો. સો અહીંયા તમે જોઈ શકો છો મેં બેઝિક વર્ડ લખેલા છે. હવે હું તમને મિનિંગ સાથે સમજાવીશ. ફક્ત તમારે યાદ રાખવાના છે આ શબ્દોના મિનિંગ શું છે. ઇફ યુ ડોન્ટ હેવ વોકેબ્યુલરી એન્ડ જસ્ટ યુ આર હેવિંગ લેકિંગ અ વોકેબ્યુલરી યુ કેન નોટ સ્પીક ઇન ઇંગ્લિશ વેરી વેલ. મેકિંગ કોમ્યુનિકેશન ઓર કન્વર્ઝેશન ઇઝ નોટ ચાઇલ્ડ્સ પ્લે. સો દેટ યુ મસ્ટ ફોલો ઇન્સ્ટ્રક્શન એડવાઇસ ગિવન બાય મી. મારા દ્વારાથી સૂચના કે સલાહ આપવામાં આવે છે એને અનુસરો. તમારું શબ્દ ભંડોળ વધશે. શબ્દ ભંડોળ જ તમને ઇંગ્લિશમાં વાતચીત કરતા કરી શકે છે. ઓનલી વોકેબ્યુલરી કેન એનેબલ યુ ટુ બી સ્પીકેબલ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ. ફર્સ્ટ, બાયોલોજિકલ એટલે જૈવિક. સેકન્ડ, સેલ CELL સેલ એટલે કોષ, વિજ્ઞાનની ભાષામાં એને કોષ કહેવાય. થર્ડ, હ્યુમેનિટી હ્યુમન એટલે માનવ, હ્યુમેનિટી એટલે માનવતા, ઇન્સાનિયત. ફોર્થ, યુનિક આને બોલાય યુનિક. યુનિક એટલે અસાધારણ, બધાથી અલગ હોય, જેને આપણે બીજા વર્ડમાં એબનોર્મલ, એક્સ્ટ્રા ઓર્ડિનરી પણ કહી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો નંબર 5 એની અંદર કેન બી આઈડેન્ટિફાઈડ ઓળખી શકાય. કેન બી આઈડેન્ટિફાઈડ. જ્યારે તમારે વાક્ય બોલવું હોય ત્યારે આ શબ્દ યાદ રાખવો, કેન બી આઈડેન્ટિફાઈડ. ફક્ત શબ્દો અને શબ્દો તમને પાવરફુલ કરી શકે છે. શબ્દો વગર કોઈ પણ અંગ્રેજી બોલતા શીખી શકે નહીં. નંબર 6, બ્રીડ. બ્રીડ એટલે ઉછેરવું. 7, ટુ સ્નીફ. સ્નીફ એટલે અહીંયા આપ્યું છે SNIFF. સ્નીફ એટલે સૂંઘવું. અહીંયા ઓલરેડી મેં લખ્યું છે પણ અહીંયા આપણે એનો સૂંઘવું, સ્નીફનો મિનિંગ થાય છે સ્મેલ. 8, વિઝનરી. વિઝનરી એટલે દ્રષ્ટા, ભવિષ્યકાર. 9, એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. 10, એક્સ્ટ્રીમલી. અતિશય, એક્સ્ટ્રીમલી જેને કહેવાય અતિશય, બહુ અધિક ને અધિક. 11, કોમ્પિટિટિવ. કોમ્પિટિટિવ એટલે સ્પર્ધાત્મક. આ આગળનો વર્ડ સ્પેલિંગ છે, આ એનું ઉચ્ચારણ છે જેને પ્રોનાઉન્સિએશન કહેવાય, આ એનો મિનિંગ છે સ્પર્ધાત્મક. 12, ઇન્ક્રીઝિંગ. ઇન્ક્રીઝિંગ એટલે વધતું જતું, જેમ જેમ વધતું જાય એને કહેવાય ઇન્ક્રીઝિંગ. 13, ધ સેલ SALE. ધ સેલ. સેલ એટલે વેચાણ. સેલ આપણે કહીએ સેલ, વેચાણ. ક્લેવરલી. ક્લેવર એટલે હોશિયાર, ચતુર, ચતુરાઈથી એને કહેવાય ક્લેવરલી. 15, ટેકનિક્સ. ટેકનિક્સ એટલે પ્રયુક્તિઓ. તો નવી નવી યુક્તિ, પ્રયુક્તિ જેને કહેવાય છે ટેકનિક્સ. જોતા રહો, કીપ વોચિંગ, કન્ટિન્યુ વોચિંગ. 1 સેકન્ડમાં વી કમ બેક. અહીંયા તમે જોઈ શકો છો 16, એજન્સી. એજન્સી એટલે સંસ્થા. 17, એમ્પ્લોય. એમ્પ્લોય એટલે કોઈને નોકરી રાખવું એને કહેવાય એમ્પ્લોય. ધ્યાનથી સાંભળો. લિસન ટુ માય વર્ડ્સ, લિસન ટુ માય સ્પીચ વેરી વેરી કેરફુલી. ડોન્ટ ગો અવે ફ્રોમ ટ્રુ ટ્રેક. સાચા રસ્તેથી ક્યારે દૂર ન જાઓ. 18, ગ્લોસી. ગ્લોસી એટલે ચમકતું, શાઇની કહેવાય. શાઇની પણ કહેવાય, શાઇનિંગ પણ કહી શકાય. 19, ફેક્ટર્સ. ફેક્ટર્સ એટલે પરિબળો. જો તમારી પાસે શબ્દ ભંડોળ નથી તો મારો વિડીયો જોતા રહો. વોચ માય વિડીયોઝ ફ્રોમ સ્ટાર્ટિંગ ટુ એન્ડિંગ. શરૂઆતથી અંત સુધી વિડીયો જુઓ, બધા વિડીયો જુઓ. વોચ ઓલ ધ વિડીયોઝ ઓફ માઇન્ડ અને અન્ડરસ્ટેન્ડ, લિસન એન્ડ પ્રિપેર. સાંભળો, શીખો અને તૈયાર કરો.
લિસન ટુ માય સ્પીચ વેરી કેરફુલી, લિસન ટુ ઓલ ધ વર્ડ્સ એન્ડ ધેર મિનિંગ્સ કેરફુલી, બહુ કાળજીપૂર્વક સાંભળો અને ડુ પ્રિપેરેશન ઓફ ઓલ ધ વર્ડ્સ એન્ડ ધેર મિનિંગ્સ, બધા શબ્દો અને મતલબ જે એના અર્થ છે, મિનિંગ્સ, એની તૈયારી કરો, પરફેક્ટલી પ્રિપેરેશન કરો. તમારી પાસે શબ્દ ભંડોળ થઈ જશે. સો ડેફિનેટલી નો વન કેન મેક યુ સ્ટોપેબલ એન્ડ નો વન કેન મેક યુ ફીલ હેઝિટેટિંગ ઓર હેઝિટેટેડ, એમ્બ્રેસ્ડ. એબ્સોલ્યુટલી યુ વિલ બી વિધાઉટ એમ્બ્રેસમેન્ટ ઓર હેઝિટેશન, વગર સંકોચ અને વગર શર્મિંદા થયે, વિધાઉટ એમ્બ્રેસમેન્ટ તમે પરફેક્ટ ફ્લુઅન્ટ બનશો. ઓલરેડી ડેફિનેટલી યુ આર બિસાઇડ ફ્લુઅન્સી, તમે ફ્લુઅન્સીની બહુ તદ્દન નજીક હશો. હવે 20 એફેક્ટ, અસર કરવી, આને કહેવાય એફેક્ટ. 21 લેઝર, આને કહેવાય લેઝર. લેઝર એટલે ફ્રી ટાઈમ, નવરાશ ગુજરાતીમાં કહેવાય. 22 હેડ, હેડ એટલે માથું પણ થાય અને આગળ વધવું, એને કહેવાય હેડ. 23 પ્લેઝન્ટલી, પ્લેઝન્ટ એટલે હેપી, ખુશ, પ્લેઝન્ટલી રાજી ખુશીથી, હેપીલી કહી શકાય. 24 એન્કાઉન્ટર, સામનો કરવો, એને કહેવાય એન્કાઉન્ટર, બરાબર. ફેસ, ફેસ એટલે સામનો કરો. 25 ગેલ્સ, GALES, ગેલ્સ એટલે વંટોળ. એલાર્મિંગ, એલાર્મ એટલે ચેતવવું, એલાર્મિંગ એટલે ડરાવનું, જેને આપણે સ્કેરી, હોન્ટેડ પણ કહી શકાય. સ્કેરી, હોન્ટેડ એ બધા અધર વર્ડ છે. જ્યારે આપણે ઇંગ્લિશ બોલવું હોય ત્યારે એક મિનિંગના આપણને 2 થી 4 શબ્દો આવડતા હોય તો એમાંથી કોઈ પણ શબ્દ તમે વાક્યમાં એડજસ્ટ કરી શકો છો. મેક્સિમમ વોકેબ્યુલરીઝ કેન બી હેલ્પફુલ એન્ડ યુઝફુલ ટુ અવર સ્પીચ એન્ડ અવર સ્પીચ કેન બી ઇફેક્ટિવ, સ્મૂથ એન્ડ સોફ્ટર વેન using vocabularies or glossaries, because vocabulary is the most significant, essential and incomparable part of speech in English. Have missed, ચૂકી ગયા છે, એને કહેવાય have missed. ઓફિશિયલ્સ, અધિકારીઓ. ઓફિશિયલના 2 મિનિંગ થાય, ઓફિસને લગતું અને ઓફિશિયલ્સ એટલે અધિકારીઓ. ટેક પ્લેસ, થવું, બનવું. જો ટેક પ્લેસ એવું લાગે જગ્યા લેવી, પણ અહીંયા મિનિંગ અલગ છે. ટેક પ્લેસ એટલે થવું, બનવું, જેને આપણે હેપન કહી શકાય. વોટ હેપન એની જગ્યાએ એમ પણ આવે છે, વોટ ટુક પ્લેસ. પેટ, PET, પેટ એટલે પાલતું. ડોમેસ્ટિક, ડોમેસ્ટિક એટલે ઘરગથ્થું અને ઘરેલું. સો કીપ વેઇટિંગ, આઈ કમ બેક ટુ યુ. 32 ઓસમ, ઓસમ એટલે અદ્ભુત, બહુ સારું, એને કહેવાય ઓસમ. 33 રેર, રેર એટલે અસાધારણ, બધાથી અલગ હોય, એને કહેવાય રેર. એબનોર્મલ, એબનોર્મલ કહી શકાય, એબનોર્મલ. રેર જેને આપણે એબનોર્મલ કહી શકાય, એક્સ્ટ્રાઓર્ડિનરી કહી શકાય, યુનિક પણ કહી શકાય. ત્યારબાદ જો બેર, BARE, બેર એટલે ઉગાડવું, ઓપન, ખુલ્લું, એને કહેવાય બેર. બેરલી, હવે તમે જોઈ શકો છો બેરલી LY મૂકવાથી મિનિંગ બદલી જાય છે. ભાગ્યે જ, જેને હાર્ડલી પણ કહેવાય ભાગ્યે જ. 36 મિનિંગફુલ, અર્થપૂર્ણ, મિનિંગથી ભરેલું, એને કહેવાય મિનિંગફુલ. એપ્રોપ્રિએટ, આને બોલાય છે એપ્રોપ્રિએટ. એપ્રોપ્રિએટ એટલે યોગ્ય, ઉચિત, જેને કહેવાય એપ્રોપ્રિએટ, પ્રોપર પણ કહી શકાય. હેડ બેટર, બહેતર છે, એને કહેવાય હેડ બેટર. કન્ડિશન ઇન ધ પાસ્ટ, મતલબ ભૂતકાળની શરત. ભૂતકાળમાં શરત હોય એને ઇંગ્લિશમાં કહેવાય કન્ડિશન ઇન ધ પાસ્ટ. યુઝિંગ, ઉપયોગ કરવો, અને બીજો મતલબ થાય છે ઉપયોગ કરીને, યુઝિંગ એટલે. નેવર સીન, નેવર સીન, ક્યારેય ન જોયેલું, એને કહેવાય નેવર સીન. ઓબેડ, ઓબેડ, પાલન કરવું, એને કહેવાય ઓબેડ. ઓબી ઉપરથી ઓબેડ. રિવોર્ડ, REWARD, REWARD, રિવોર્ડ એટલે ઇનામ, જેને પ્રાઇઝ કહેવાય. ક્વેશ્ચન, તમે જોઈ શકો ક્વેશ્ચનની પાસે ઈડી લાગ્યું છે, મતલબ પ્રશ્ન પૂછ્યો. અહીંયા ક્વેશ્ચન એટલે ભૂતકાળ છે. નેરેશન, આને કહેવાય નેરેશન. નેરેશન એટલે વર્ણન, જેને ડિસ્ક્રિપ્શન પણ કહી શકાય. એટલા માટે કહું છું કે જો
તમે મારો વિડીયો ધ્યાનથી જુઓ છો. જે કોઈ આ વિડીયો જુએ છે મારા, જે ઇંગ્લિશને લગતા ટોટલી વિડીયો, તો એ વિડીયોમાં જે હું સમજાવું છું તો એને ખ્યાલ આવે કે અહીંયા જે સર શબ્દ સમજાવે છે, તો અહીંયા જે વર્ડ હું સમજાવું છું તો એનો બીજો વર્ડ કહું છું, તો જે વિડીયો જોશે એને તરત ખ્યાલ આવશે. અને કોઈ પણ હોય, એજ્યુકેટેડ હોય, ઓછું ભણેલો હોય, ઇંગ્લિશમાં કોમન વાતચીત કરવી હોય, ઇવન ફોર સ્ટાર્ટિંગ કોમન ટોકિંગ ઇન ઇંગ્લિશ, લિટલ વોકેબ્યુલરીઝ મસ્ટ બી લર્નેડ બાય લર્નર. શીખનાર દ્વારા ઓછા થોડા શબ્દો પણ શીખવા જ પડે. એટલે અહીંયા હું એક મિનિંગનો બીજો શબ્દ કહું છું, તો જો કેરફુલી જે જુએ છે, એલર્ટ હશે, તો એને સાંભળીને પણ આવડી જશે. નેરેશન એટલે વર્ણન, જેને ડિસ્ક્રિપ્શન કહેવાય. 46 કીવર્ડ્સ. કીવર્ડ્સ એટલે મુખ્ય મુદ્દા, એને કહેવાય કીવર્ડ્સ. આઈ કમ બેક ટુ યુ વન્સ અગેન અર્જન્ટલી. આઈ કમ બેક ટુ યુ. તરત હું પાછો આવી ગયો. અહીંયા તમે જોઈ શકો છો 47 સાઉન્ડ માઇન્ડ. સાઉન્ડ માઇન્ડ એટલે સ્વસ્થ મગજ, એને કહેવાય સાઉન્ડ માઇન્ડ. 48 બ્લેસિંગ. બ્લેસિંગ એટલે આશીર્વાદ, એને કહેવાય બ્લેસિંગ. 49 ઇલોક્યુશન. ELOCUTION. ઇલોક્યુશન એટલે વક્તૃત્વ. ઇલોક્યુશન એટલે વક્તૃત્વ. વક્તૃત્વ એટલે કોઈ ટોપિક ઉપર સ્ટેજ ઉપર બોલવું, એને કહેવાય વક્તૃત્વ. 50 ડેટા. DATA. ડેટા. ડેટા એટલે માહિતી. 51 કેમ્પેન. CAMPAIGN. આને કહેવાય કેમ્પેન. કેમ્પેન એટલે અભિયાન. જ્યારે કોઈ પણ, જેમ કે બેટી બચાવો અભિયાન, તો સેવ ડોટર કેમ્પેન. પછી ઘણા બધા આવા સ્વચ્છતા અભિયાન, તો ક્લીનલીનેસ કેમ્પેન. ક્લીનલીનેસ કેમ્પેન. ક્લીનલીનેસ કેમ્પેન એટલે સ્વચ્છતા અભિયાન. તો પ્રિય દર્શકો, આજે આ વિડીયોમાં આપણે 51 વર્ડ શીખ્યા. જો વિડીયો પસંદ આવે તો શેર અને લાઈક કરવાનું ભૂલશો નહીં. સો કીપ વેઇટિંગ and I hope you like this video. Don't forget to share to your friends, colleagues, relatives, anyone who are already in your contacts, so that next time see you again. See you soon.